देखो तेरा आना। Ôi giờ bạn tên có được nhập vẫn mua gì vẫn mua có rất chính cái gì xong cái là 니네 이런 별로 해. थोड़ा बजो जो भाई उड़ा गई जीवा से पीढ़ी लो आरती गांव वाले ले दे चले USB driver mode. Jai
અને સનાતન ધર્મની અંદર રહેલા પ્રશસ્ત દેવતાઓને વંદન કરીએ. આ યજ્ઞની શુભ શરૂઆત કરીએ. સૌથી પ્રથમ ભગવાન ગણપતિ દાદાને 3 વખત મસ્તક નમાવી ભગવાન ગણેશના ચરણોમાં વંદન કરીએ. ઓમ સ્વસ્તિ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ઓમ સ્વસ્તિ શ્રીમન્મહાગણાધિપતયે નમઃ. ઓમ સ્વસ્તિ શ્રી પરંપરાગત
રીતે જે દેવી દેવતાઓ આપણા કુળની અંદર પૂજાતા હોય એવા કુળના દેવી દેવતાઓને વંદન કરીએ. કુલ દેવતાભ્યો નમઃ. સ્થાનની અંદર રહેલા દરેક દેવતાઓને વંદન કરીએ. દેવતાભ્યો નમઃ. ભગવાન બ્રહ્માની માં બ્રહ્માની માતાને વંદન કરીએ. શ્રીવાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. લક્ષ્મી સાથે ભગવાન વિષ્ણુ પરમાત્માને વંદન કરી રાખીએ. શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શિવ સાથે માં પાર્વતી માતાને વંદન કરીએ. શ્રી ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. સ્વર્ગના રાજા ભગવાન ઇન્દ્રની માં પિતૃશ્ચરણકમલેભ્યો નમો નમઃ. આપણા ગુરુ મહારાજ કહેતા સ્વામીના ચરણોમાં વંદન કરતા હોય એવો ભાવ કરીએ. શ્રી ગુરુભ્યો નમઃ. શ્રી પરમ ગુરુભ્યો નમઃ. પરમેષ્ઠી ગુરુભ્યો નમઃ. પરાત્પર ગુરુભ્યો નમઃ. નરકની અંદર રહેલા દરેક તીર્થોને નમો નમઃ. કર્મના પ્રધાન દેવ ભગવાન કષ્ટભંજન દેવ છે તો ભગવાન કષ્ટભંજન દેવના ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરીએ કે યજ્ઞ થકી અમારા પરિવારનું તમે કલ્યાણ કરજો. એતत् કર્મ પ્રધાન દેવતાય સંગાય સપરિવારાય સાયુધાય સ્વશક્તિકાય કષ્ટભંજન દેવાય નમો નમઃ. નમસ્કારાન દરેક બ્રાહ્મણોને વંદન કરી રાખીએ. સર્વેભ્યો બ્રહ્મણેભ્યો નમો નમઃ. મનની અંદર શ્રી ગણેશાય નમઃ શ્રી ગણેશાય નમઃનો જપ કરતા ભગવાન આજનો કાર્યનો ભાર ભગવાન ગણપતિ દાદાને સોંપીએ. ગણાધક્ષો બાલશ્ચંદ્રો ગજાનન સહિતાની નામાની આપણે શૃણ્યાદમે. આરંભે વિવાહે ચ નામનો સંકલ્પ. બરાબર, દેવતાઓની પૂજા કરવા બેસવું હોય તો દેવતાઓ જેવા થઈને બેસવું પડે. પાપોમાંથી મુક્ત થઈ ભગવાનની પૂજા કરવી પડે એનો સંકલ્પ કરીએ. યથાશક્તિ ભાઈઓએ ગાય માતાની ઘાસ 2-3 દિવસની અંદર પધરાઈ દેવાનો. એ ગૌશાળા છે, બરાબર, આજના જ કરવું હોય તો પણ કરી શકાય. બરાબર, એવા મનની અંદર વિષ્ણવે નમો જપ કરતા પ્રાયશ્ચિત નામનો સંકલ્પ કરીએ. આશીર્વાદ ગોત્રોત્પન્ન. દરેક યજમાનો જેટલા પણ યજમાનો પાટલે બેઠા દરેક જણ પોતપોતાનું નામ બોલી જાઓ. ભિન્ન ભિન્ન નામે યજમાનો. અહીંયાથી જે બોલાવવામાં આવે તમારે રિપીટ કરવાનું, બરોબર? બોલો. મમ આત્મનઃ કાયિક વાચિક માનસિક સાંસર્ગિક ઇત્યાદિ ગુરુ લઘુ મધ્યે સંભાવિત અર્થમ આચાર્યાય બ્રાહ્મણાય ગૌદાન નિમિત્તમ સહિત ગૌ ગંગા બ્રાહ્મણ વિષ્ણુ સ્મરણ પૂર્વકમ પ્રાયશ્ચિત્તમ કરીષ્યે. એ જળ તમારી થાળીમાં મૂકી દો. તેન પાપઃ મહાવિષ્ણુ પ્રિયતામ નમઃ. બે હાથ જોડીને ગાય માતાને નમસ્કાર કરી જાઓ. ગાઓ મમાગ્રત સંતો ગાઓ મે સંત પૃષ્ઠ નંબરે પાપમાંથી મુક્ત કરે છે ગંગા મૈયા, તો એમનું સ્મરણ કરી જઈશું. ઓમ નમઃ. रूपेण धूपमाग्राप्य 3 वखत मुको. तेजात्मकं दीपकं दर्शयामि. नैवेद्यं ओम प्राणाय स्वाहा. ओम व्यानाय स्वाहा. ओम समानाय. चलो हाँ, तमे आ बाजू आई जाओ.
ચલો ફરીથી જમાડો ફરીથી ડાબા હાથ તો પડદો કરો જમણા હાથે કોળિયા જમાડો ઓમ પ્રાણાય સ્વાહા ઓમ ધ્યાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ચાર ચમકી પ્રક્ષાલન મુખ કમલે આત્મનિ જલમ સમર્પયામિ કરોત વર્તનાદે ગંધ મુખવાચતે પુંગીબલમ કરોત વતનાદે ગંધ મુખવાચતે પુંગીબલમ તાંબુલમ દર્શને વને ચમકી પાણી પકડી રાખો અન્યા પૂજ્યાઃ આવાહિ સ્થાપિ દેવતાઃ પ્રિયંતા નમઃ ઓમ જગદાનંદ ગણપતિ ભગવાન કી જય દેવી માત કી જય ચલો પરમ પુણ્ય વાચનમ બધાને એકમના પુણ્ય વાચન આપી દેજો ચલો બધાએ બે હાથ જોડી અહીંયા પુણ્ય વાચન કળશના પૂજા થાય છે બે હાથ જોડી નમસ્કાર કરો તમારે ત્યાં જમીન ઉપર પહેલા શિવરાહેણ કૃષ્ણેન શતબાહુના ચલો મધ્યના યજમાન છે કળશને હાથ અડાડો કલશ અક્ષાભગે વિષ્ણુ કંઠે રુદ્ર બોલે નમસ્તો બ્રહ્મા વંદે માતૃગણ સુરા સાગર સર્વે સપ્તદ્વીપા વસુંધરા વેદો જલવેદ સામવેદો ગાયત્રી સાવિત્રી શાંતિ પુરુષે કરી પૂજાર્થમ દુરિતક્ષયકારકઃ ચલો એક ચમકી પાણી શિવળ ઉપર ચડાવી દો ઓમ આદ્ય ઓમ આદ્ય જલમ તમારે વિરામે આગળ કળશને ચાલુ કરો પૂજાર્થેન ગંધમ સમર્પયામિ બે દાણા ચોખા શિખર ઉપર ચડાવો પૂજાર્થેન અક્ષદાનમ સમર્પયામિ ફૂલની પાંગડી ચડાવો નૃતત્કાર પુષ્પમ સમર્પયામિ આ બંને હાથ એ કલશ ઉપર આવી રીતે રાખો ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુસવિતહારાય સુમંગલાય જલાધિનાથાય નમો નમસ્તે હાથ જોડી બધાને કલશને નમસ્કાર કરી રાખો પાસ પાણી નમસ્તે પદ્મિની જીવનાય તાવત તુમ સંનિધો ભવા અત સામાચારમ પૂજયેત મધ્યના જે યજમાન છે ડાબા હાથને તો સૌથી જગતના મોટા દેવતા કયા તો નમાતું ન પર દેવતા આપણા માતા પિતાથી કોઈ મોટું દેવ બતાવ્યું નથી તો એ ચાર દેવતાની પૂજા સૌથી પહેલા માતૃદેવો બીજા નંબરને પિતૃદેવો બીજા નંબરને આચાર્ય દેવો આચાર્ય કે આપણા ગુરુ એ ગુરુ છે આવેલા બ્રાહ્મણો છે એ બધા ગુરુ સમાન છે બરાબર અને ચોથા અતિથિ દેવો બીજા માતા જ છીએ પાછળ જેવું કોઈ નથી આપણે રોટલા બની તૈયાર તો આચાર્ય દેવો અતિથિ દેવો સંપૂજયામિ ચલો એમને હાથમાં આપી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ પુણ્ય પુણ્યાહમ દેર્ઘમાત્ય ભ્રવંતો ભ્રવંતો ચલો ચમચી પાણી પકડી રાખો અન્ય પૂજ્યા વરુણ સાંગ સપરિવાર પ્રિયંતા બોલ ગણેશ્યામ મહારાજ એ પછી કળશ સંગુણા મૂકી દેજો ચલો બે હરણ ઉર્ચોત્તમ નિત્યમ તન્મુન્યાહમ બ્રવંતુનઃ બધાય બોલો ગોપ પ્રાણાયામ અસ્તુર કર્મરુદ્યલામ કર્મરુદ્યલામ અસ્તુ શ્રી અસ્તુ શ્રી મંગલમ ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓમ પ્રારબ્ધ ચક્રના
સંગદા સિદ્ધ્યંત મધ્ય દેન કરશિમાળ વૈશ્વ દેશ સંકલ નિમિત્ત આવી ગયા એમાં સૌથી પહેલા હનુમાનજી ચિરંજીવી છે એમનું કેમ મૃત્યુ વત્સસ્તા મા બલિર વ્યાસો હનુમાન ચ વિભીક્ષણ પરશુરામશ્ચ સપ્તે દે ચિરંજીવિનઃ સપ્તે જસ્મરે નિત્યમ મારકંડે તદાષ્ટમામ દેવદર્શનમ સાગ્ર અપમૃત્યુ વિવર્જિત જય મહાદેવ ત્રાહિ મામ ધરસ્તો પુરુષભાઈઓએ ચમકી પાણી પકડો બેનો હાથ અડાડો અન્ય પૂજ્ય આયુષ્ય મંત્ર જપા કે મુનિ મનુમાન કંઠે પ્રિયતા નમઃ બોલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ હવે પોતપોતાના જે પિતરો આપણા भूतन से हनुमान जी मिले और हनुमान जी से मिले स्वाहा स्वाहा कुबेराय स्वाहा कुबेराय स्वाहा विमशनाय स्वाहा विमशनाय ચલો હવે બહેનો 15 ओम नमो हनुमते वैमंजनाय शुभं कुरुवत् स्वाहा ओम नमो हनुमते वैमंजनाय शुभं कुरुवत् स्वाहा ओम शुभं कुरुवत् स्वाहा ओम नमो हनुमते वैमंजनाय शुभं कुरुवत् स्वाहा शुभं कुरुवत् स्वाहा ओम नमो हनुमते वैमंजनाय 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 शुभं कुरुवत् स्वाहा शुभं कुरुवत् स्वाहा ओम नमो हनुमते वैमंजनाय शुभं कुरुवत् स्वाहा ओम नमो हनुमते वैमंजनाय ओम नमो हनुमते वैमंजनाय शुभं कुरुवत् स्वाहा પછી ફોન કરજો એટલે ભાઈ જો અમે તો આદરજમાં રહીએ છીએ ઠાકોરનો ભેગાથી અમારા એ બહુ થોડા રહેવાનું આજે અમારે ભાઈ સરસ મજાના આપણા અમદાવાદ દેશના સુપ્રસિદ્ધ વક્તાઓમાં એક અમારે સત્ય સંગમ સ્વયં પધાર્યા છે નારાયણઘાટના મહંત શ્રી છે राम
Bye.
પીઠાધિપતિ આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન એવા મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાવિ કહેતા સમગ્ર ધર્મકુળના જ્યારે આશીર્વાદ પ્રાપ્ત થયા છે ત્યારે સ્વયં એવું કહે કે મને ખબર નથી પડતી તારું ઋણ હું ત્યારે ચૂકવું. કેટલી બધી સેવા કરી ભગવાનની, કોઈ પણ સ્વાર્થ નહીં ભક્તો, કોઈ રતિભર સ્વાર્થ. રામચંદ્રજી ભગવાન જ્યારે લંકા વિજય કરીને જ્યારે અયોધ્યામાં આવ્યા એક એક સૈનિકને પૂછવા માંગ્યો કે બોલો તમારે શું જોઈએ, તો એ આપ્યું. હનુમાનજી તમે રાજી થયા હોય ને તો એક વસ્તુ માંગો, બોલો. મહારાજ જ્યાં સુધી તમારી કથા આ પૃથ્વી ઉપર થાય ત્યાં સુધી તો મારું એક જીવન આપો, અને જ્યાં જ્યાં તમારી કથાઓ થાય ત્યાં ત્યાં હું દિવ્ય દેહ ધારણ કરીને ત્યાં હાજર થઈ જાઉં. આવી દયા કરો, એવી દયા. જ્યારે પણ કોઈ પણ રાજાને રાજગાદી સોંપવામાં આવતી તો એ સમયમાં એ રાજાની રાણીને આ સ્ફટિકની માળા પહેરાવવામાં આવતી. બહુ મૂલ્યવાન માળા. એક જ વખત એવી અમૂલ્ય માળા સીતાજીએ પોતાના ગળામાંથી કાઢી અને હનુમાનજી મહારાજના ગળામાં પહેરાવી દીધી. હનુમાનજી મહારાજે માળા જોઈ જો કરે, આગી પાછી કરે, ઊંચી નીચી કરે. બધા જોવા લાગ્યા કે ભાઈ આ તો મૂળ તો વાનરનું સ્વરૂપ ને એટલે ચંચળ હોય. પણ ત્યારે હદ થઈ ગઈ ભક્તો કે એ હનુમાનજી મહારાજ એ સ્ફટિકની માળાના મોતીને પોતાના દાંતથી તોડવા લાગ્યા. પોતાના દાંતથી એ મોતીને તોડવા લાગ્યા. આખી સભાએ આશ્ચર્યચકિત થયું. ઘણાય તો હસી મજાક કરવા લાગ્યા. સ્વયં સુગ્રીવ એવું બોલ્યા કે હનુમાનજી આ તમે મહામુનિ માળા, આનું મૂલ્ય આંકી ન શકાય એવી અમૂલ્ય માળાને તમે શા માટે તોડી રહ્યા છો? અને આવું ચરિત્ર આવું કરવાની જરૂર ક્યાં છે તમારે? તમે તો દરેક વાનરોની ઇજ્જત લેવા માંગો છો કે શું? અત્યારે તો શાંતિથી બેસો. આવી મહામૂલી અમૂલ્ય માળા મળી ગઈ તમને. સીતાજી અને ભગવાન રામજીનો રાજીપો મળી ગયો. શાંતિથી બેસો. શા માટે આ મણકા તોડો છો? હનુમાનજી મહારાજ કે આ મણકા તોડવાનું એક જ કારણ છે કે આ માળાનું મૂલ્ય ત્યારે છે કે જો આમાં ભગવાન હોય ને ત્યારે. બાકી આ માળા મારા માટે તો કથિરથી પણ ઉતરતા કક્ષાની છે. માળાનું કોઈ મૂલ્ય નથી મારા માટે. રામ પરમાત્મા ક્યાંક છે નહીં. સુગ્રીવે કહ્યું કે હનુમાનજી તો હું તો એમ કહું કે તમારું શરીર છે, શરીર. હવે વિચાર કરો, હનુમાનજીને કેટલો વિશ્વાસ અને સુગ્રીવને કેટલો અવિશ્વાસ કે તમારું શરીર છે. એ શરીર તમે રાખ્યું છે તો તમારા શરીરમાં ભગવાન છે. હવે ભક્તો જુઓ, આને આ વાત તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખી નાખી છે કે જેમ દેહમાં જીવ છે ને, આ જીવ વગરનો દેહ નથી. જેવો આ દેહમાંથી જીવ જાય
પછી એ સબ થઈ જાય સબ, અને તોસડી ભાષામાં કહીએ તો મળદું થઈ જાય. જીવ છે એમ જીવમાં ઈશ્વર છે. જીવ વગર કોઈ શરીરનું અસ્તિત્વ નથી, એમ પરમાત્મા વગર જીવનું કોઈ અસ્તિત્વ નથી, કોઈ અસ્તિત્વ નથી. અને જેના જીવનમાં પરમાત્મા છે ને એનું જ જીવન સાચા અર્થે એક રૂવાડે રામ છે. તમે ખાલી શરીરની વાત કરો છો. સુગ્રીવ કહે હનુમાનજી તો પછી અમને દર્શન કરાવો ને, અમને દર્શન કરાવો. અને ભક્તો એ જ સમયે હનુમાનજી મહારાજ ઉભા થયા અને પોતાના બે આશ્ચર્ય થયું બધાને. ઓહો, આટલી શક્તિ હનુમાનજી મહારાજમાં. પરમાત્મા ઉભા થયા, પ્રભુ રામજી હનુમાનજી મહારાજને પોતાના છાતી સરસા ચાંટ્યા અને બેઠ્યા. લોકોને આશ્ચર્ય થયું કે હનુમાનજી મહારાજમાં અપાર શક્તિ હતી તો બધાને દર્શન થયા. અપાર બળ હતું, અતુલ્ય બળ હતું, એનું બધાને દર્શન થયું. પણ સ્વયં રામચંદ્રજી ભગવાન હનુમાનજીની હૃદયની અંદર વિરાજમાન છે એવા દર્શન તો આજે થયા. હનુમાનજી મહારાજના જય જયકાર દેવા લાગ્યા ભક્તો. એ કાંઈ પણ કારણ હોય ને ભક્તો, હનુમાનજી મહારાજ નવે નવ પ્રકારની ભક્તિ હનુમાનજી મહારાજમાં હતી ભક્તો. નવે ભક્તિ. શ્રવણ ભક્તિ એવી કે જ્યાં જ્યાં પ્રભુ રામજીના ગુણ ગવાય, અરે જ્યાં જ્યાં મારા ઠાકોરજીની કથા થાય ને ત્યાં હું કથા શ્રવણ કરવા માટે હાજર થઈ જાઉં. એટલા માટે દરેક વક્તાઓ કથાની શરૂઆતમાં હનુમાનજી મહારાજને આમંત્રણ આપે છે કે હે હનુમાનજી મહારાજ, અમારી કથામાં આવો અને તમારું સ્થાન અમે બનાવી રાખ્યું છે, વિરાજમાન થાઓ. શ્રવણ ભક્તિ અને હનુમાનજી મહારાજની એવી જ કીર્તન ભક્તિ, એવી જ સ્મરણ ભક્તિ. રૂવાડે રૂવાડે રામચંદ્રજી ભગવાનના મંત્રનો જપનો ધ્વનિ નીકળ્યો છે ભક્તો. અને એટલું બધું નિર્માનીપણું હનુમાનજી મહારાજમાં ભક્તો કે તુલસીદાસજી મહારાજ એવું લખે, બાલ સમેર વિભક્ષ લિયો તબ તેનો હો લોક ભયો અંધિયારો. બાલ સમે વિલો ભક્ષ લિયો તબ ત્રીનો લોક દુહિયારો. બાલ સમેર વિભક્ષ લિયો તબ તેનો હો લોક ભયો અંધિયારો. यह संकट का हो तो जाता डरो. देवानान करी विनती तब छोड़ी दियो रवि कष्ट निवारो. संकट मोचन नाम तुम्हारो. नहीं जानत है जग में कपि संकट मोचन नाम तुम्हारो. संकट मोचन कपि सदा से गिरि जात महाप्रभु कंद निहारो. काली की त्रास कपि सब से गिरि
કાપી સંકટ મોચન નામ તમારો સંકટ મોચન નામ તિહારો અંગદ કે સંગ લઈને ગાય સિયા ભોજ કાપી સય બેન ઉચારો અંગદ સંગ લીન ગયે સિયા ભોજ કાપી સુબીના સુબીના પ્રભુ ધારો અરે તે પ્રભુ મોદ્રિકા नहीं जाना तो है जग तबे गिरी दौड़ सुवीरा पारा લઈ ગૃહ વૈદશુ શ્રીન સમિત ગિરી દ્રોણ સુબીર પારો आन संजीवनी हाथ दई तब लक्ष्मण के तुम प्राण उबारा આની સંજીવન હાથ દઈ તબ લક્ષ્મણ ને તુમ પ્રાણ ઉબારો हरे को नहीं जाना तो है जग में कपि संकट मोचन नाम तुम्हारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो वर्णन करता है ये ज हनुमान जी महाराज बाल स्वरूपे अंजनी माता ની ગોદમાં કાળે જોયું ને તો સૂર્ય ઉદય થઈ રહ્યા હતા ત્યારે એ સૂર્ય ભગવાનનું જે સ્વરૂપ લાલ સફેદ લાલ સફરજન જેવું એ સ્વરૂપ જોયું ને હનુમાનજી મહારાજ ત્યાંથી ઉડ્યા અને સૂર્યનારાયણ ભગવાનને ફળ સમજી અને પોતે ખાવાનો પ્રયત્ન કરે અને તુલસીદાસજી મહારાજ એવું કહે કે સૂર્યનું ભક્ષણ કરી ગયા પોતાના મુખમાં સૂર્ય નારાયણને પધરાવી દીધા અને ત્રિલોકીમાં અંધકાર છવાઈ ગયો દેવતાઓએ આવીને પ્રાર્થના કરી અને એ જ હનુમાનજી મહારાજે જો તમે ભક્તો આપણામાં કાંઈ પણ બળ આવી જાય ને કોઈ પણ પ્રકારનું શરીરનું બળ હોય ધનનું બળ હોય જ્ઞાનનું બળ હોય સત્તાનું બળ હોય કોઈને નમીએ નહીં કોઈનું કીધું કરીએ નેતા ના ખબર પડે તો બધી મને ખબર પડે આ નેતાઓ આવે ને ચૂંટણી હોય ત્યારે હાથ જોડીને આપણા ચંપલ ધોઈ નાખે ઉપાડી ગયો આપણા છોકરા તમારા છોકરા અમારા તો છોકરા શું હોય પણ તમારા છોકરા શક્તિ હોવા છતાંય વિનમ્ર ભાવે બધાયને નમતા રહે એવા ગુણ એમાં સૌના આચાર્ય હતા હનુમાનજી મહારાજ સૌથી વરિષ્ઠ સૌથી મોટા સૂર્યનારાયણ ભગવાન પાસે વિદ્યા પ્રાપ્ત કરવા માટે સૂર્યનારાયણ ભગવાનના
એ બુદ્ધિના દેવ છે. કોઈએ બુદ્ધિશાળી બનવું હોય તો સૂર્યનારાયણ ભગવાનનું જેવું આગમન થાય ને પૃથ્વી ઉપર એ પહેલા જાગી નહીં ધોઈ પૂજા પાઠ કરી અને હાથમાં જળનો લોટો લઈ અર્ધ્ય આપવા તૈયાર થઈ જવું કે ઘણા તો 10 વાગ્યા. સીતાજીની શોધ કરતા કરતા સમુદ્રના કિનારે પહોંચ્યા. સમુદ્રના કિનારે પેલા જોજો પણ મારો માથે ના મારતા. આ તો ગુરુ દક્ષિણા મળી જાય અહીં નહીં. સમુદ્ર કિનારે પહોંચ્યા. ચિંતા કરવા લાગ્યા કે સીતાજીને આપણે શોધ કરી ન શક્યા. ને સુગ્રીવે એવું કહેલું તો હું તમને દરેકને મૃત્યુ દંડ દઈશ, મારી નાખીશ. હા, ચિંતા કરવા લાગ્યા કે આપણા બધાની મૃત્યુ. આપસમાં વાતો કરવા લાગ્યા કે આપણા કરતા તો ધનભાગી એ છે. એક પક્ષી જટાયુ, અને આ જટાયુએ સીતાજીની શોધ કરવા અને રક્ષા કરવા માટે પોતાના દેહની આહુતિ આપી દીધી. આપણે કશું નહીં કરી શકતા. ત્યાં પર્વતની એક ગુફામાં અને રહેતો તો એને પાંખો નથી ભરતો, એની પાંખો બળી ગયેલી. તો ત્યાં આવનાર કોઈ પણ જીવ હોય ને એનું ભક્ષણ કરીને જીવતો. પહેલા તને એવું લાગ્યું આટલા બધા વાંદરાઓ આવ્યા છે ખાવા, તો તમે કોણ કે ભાઈ અમે રામજીના પત્ની એવા સીતાજીનું હરણ થઈ ગયું એની શોધમાં અમે અહીં સુધી પહોંચ્યા, પણ અમને કોઈ એની ભાળ મળી નથી. તો એ જટાયું તો કે મારો ભાઈ. મહારાજમાં જ આ ગુણ છે ભાઈ. હનુમાનજી મહારાજમાં છે ભાઈ ગુણ. સ્વયં સૂર્યનારાયણના સેવક બન્યા. સૂર્યનારાયણના દીકરા એવા સુગ્રીવજીના દીકરા સેવક બન્યા. અરે સુગ્રીવથી પણ નીચે એ વાલી પુત્ર અંગદ એના સેનાપતિ અંડરમાં રહીને હનુમાનજી મહારાજે મોટા કાર્યો કર્યા. અને જેનામાં નિર્માની પણ આવું હોય ને ભક્તો, એનાથી બહુ મોટા કાર્યો થાય, બહુ મોટા કાર્યો થાય, બહુ મોટા કાર્યો. બીજાનું કાર્ય નતું ભક્તો, ભગવાન પ્રભુ રામજીનું હતું. હનુમાનજી મહારાજ લંકામાં પહોંચેલા. ભાઈ આ કેજો પાછા, નહીં તો હાથ પાડીએ પડે. કહેવાનો મતલબ છે ભક્તો કે હનુમાનજી મહારાજ જેવા ગુણ આવી જાય. જ્યારે જ્યારે હનુમાનજીના દર્શન કરો ને તો હું એક સલાહ આલું છું. જો અહીંયા વ્યાસપીઠ ઉપર કે હનુમાનજી મહારાજ પાસે કશું જ ના માંગતા, એક વસ્તુ માંગ્યો કે હે હનુમાનજી મહારાજ તમારા જેવા ગુણ અમારામાં આવે, બસ પૂરું રહે. અને હનુમાનજી જેવા ગુણ આવી જાય ને તો ત્રિલોકીની સંપત્તિ મળી જશે. એક એક વસ્તુનું ક્યાં આપણે લિસ્ટ બનાવવાનું. એવા હનુમાનજી મહારાજ રોકડિયા હનુમાન. અને એમને આગળ આજે મારુતિ યજ્ઞ સુંદર મજાનો ભૂદેવો દ્વારા કરવામાં આવ્યો. અન્નકૂટ ઉત્સવ, સાથે સાથે શાક ઉત્સવ અને સુંદર મજાની રામચરિત્રની કથા, હનુમાનજી મહારાજના ચરિત્રોની કથા. તો ભક્તો સહેજે સહેજે આપણને મળી ગયું છે ને, બહુ મોટા ભાગ્ય છે. જતા હોય તો અહીંયા વાહન બંધ કરી અને ચાલીને હનુમાનજી દાદાના દર્શન કરજો. આ એમના મારામાં નીકળી ના જતા. નહીં તો શું શીખ્યા છે ખબર છે? આ દેરી બધું આવે ને હનુમાનજી મહારાજના મંદિરને બધું, તો પછી હનુમાનજી મહારાજને થેન્ક યુ કરવા માટે શું કરે? આનું કઈ હેડતા. એટલે હનુમાનજી મહારાજ અમારા દર્શન તમે સ્વીકારી લીધો, બસ. બીજું વિશેષ કાંઈ ન કહેતા આપણી સભામાં ઘણા બધા સંતો પધાર્યા છે ત્યારે કરવાનું.
પછી કે વરસાદ નડે છે, અમારું મોહન કે વરસાદ આવશે તો મેચ થોડી બંધ રહેશે. પણ આનંદ છે, મજા છે, ખૂબ મજા કરજો, ખૂબ હેત કરજો. રાગ દ્વેષ ઈર્ષાઓ છોડજો ભક્તો. બધાને ભગવાને ભોગવવા માટે આવ્યું છે, પૈસા માટે. ખૂબ આનંદ કરવાનો, ખૂબ મહિમા સમજવાનો કે દેવોનો, હનુમાનજી મહારાજનો, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજનો, ધર્મવંશીઓનો, અને એવો જ મહિમા સંતોનો. ભાઈ ભગવાનના ચરિત્રોને અહીંયા આપણે ગાવા માટે જેનાય ભગવાને મને બુદ્ધિ આલી, સમય આલ્યો એ પ્રમાણે મેં ગાયા છે. એવા હનુમાનજી મહારાજ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આપના જીવનમાં ખૂબ સુખ આવે, ખૂબ ભજન ભક્તિની વૃદ્ધિ થાય. આટલું કહી અને કથાને આપણે વિરામ આલીએ. 2 મિનિટ માટે રામચંદ્રજી ભગવાનની ધોઈને આપણા ગાયક વૃંદ ગાય. મહારાજ કી જય. બોલો નર નારાયણ દેવની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. રોકડિયા હનુમાનજી મહારાજની જય. જય સ્વામિનારાયણ. દશાબ્દી મહોત્સવ આજે 10 વર્ષ હનુમાનજી મહારાજને પૂર્ણ થયા. કેટલા? 10 વર્ષ. હજી તો કિશોર અવસ્થા છે. કેટલી? આપણા હનુમાનજી મહારાજને હજી તો કિશોર અવસ્થા છે. અને જ્યારે પૌગંડ અવસ્થામાં જ્યારે પહેરશે ત્યારે કેટલું કામ કરશે એ તમારે વિચાર કરવાનો. અમારે તો પૂજ્ય સંતો અમારા ગુરુ સમાન પૂજ્ય સૂર્યપ્રકાશ સ્વામી અમદાવાદથી પધાર્યા છે. નારાયણ ઘાટના મહંત સ્વામી પૂજ્ય ગુરુકુળ જેવો કલોલ સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળથી પણ સંતો કરુણાસાગર સ્વામી, ઘનશ્યામ સ્વામી અને જેઓ લોજ ગામની અંદર, ક્યાં? લોજ ગામની અંદર સૌ પ્રથમ નીલકંઠ વર્ણીને મળ્યા હતા. કોને? નીલકંઠ વર્ણીને મળ્યા હતા. નાના એવા છો. કેવા છે? નાના એવા છે. બાલુડા છે. કેવા છે? બાલુડા. આપણને મન મોહી જાય એવું છે. અને ત્રીજા ઘનશ્યામ સ્વામી, પૂજ્ય સકલ સત્યસંકલ્પ સ્વામી અને ગઢપુરથી, ક્યાંથી? ગઢપુરથી જેવો અમારા મોહન સ્વામીની સાથે હેતવાળા છે એવા બાલકૃષ્ણ સ્વામી અને અહીંયા જ રહેતા હતા. હમણાં જ તમને કીધું કોઈના બદલે કોઈ બેસી જાય. કેવું? કોઈના બદલે કોઈ બેસી જાય. એમણે જ તમને બતાવ્યું. કોને? એમણે જ તમને બતાવ્યું કે હનુમાનજી મહારાજ તો નિર્માની હતા. કેવા હતા? હનુમાનજી મહારાજ નિર્માની હતા. એ જ ગુણ. કોણ? એ જ ગુણ આપણા પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણ દાસજી જેવો ભગવાન સ્વામિનારાયણે સૌ પ્રથમ અમદાવાદ નરનારાયણ દેવ દેશ વિભાગમાં દંડાવ્ય પ્રદેશમાં, કેવા પ્રદેશમાં? દંડાવ્ય પ્રદેશમાં જ્યાં અન્નકૂટ લીલા કરી હતી. કેવી? જ્યાં અન્નકૂટ લીલા કરી હતી તેઓ એ સ્થાન અત્યારે સરસ બધાનો શોભી રહ્યા છે. તો આજના આપણા હનુમાનજી મહારાજ એમાં જે દાતા
સૌ પ્રથમ પાટોત્સવ દશાબ્દી મહોત્સવના પાટોત્સવ અને યજ્ઞના મુખ્ય યજમાન અક્ષર નિવાસી પટેલ રમણભાઈ મોતીભાઈ અને વિમળાબેન મોતીભાઈ, ભૂપેન્દ્રભાઈ રમણભાઈ, જીતેન્દ્રભાઈ રમણભાઈ, હિતેન્દ્રભાઈ રમણભાઈ સપરિવાર અત્યારે પધાર્યો છે આપણા સભા મંડપમાં. અને શાકોત્સવના મુખ્ય યજમાન કેવા શાકોત્સવના આજનો જે શાકોત્સવ છે એના મુખ્ય યજમાન ધર્મિષ્ઠાબેન બાબુભાઈ રાણી કેનેરા અને હસ્તે અંકિતભાઈ અને છાયાબેન, હિનાબેન અને અનાયા અને બીજા સહયજમાન માણસાના હો. આમ તો ઉપર માણસા વાળા કેવા એની નાચના કોના ગીતાબેન ચંદ્રકાંતભાઈ મોદી કેવા મોદી હસ્તે પ્રિયકાંત અને જીનલબેન અને કેશવ કેનેડા, પટેલ મીનાબેન નવીનભાઈ નરોડા એ પણ કેનેડા છે, હસ્તે નિકુંજભાઈ સેજલભાઈ હેતવી અને તે અને ઘેના યજમાન ઘી વગર તો કોઈને ક્યારેય પણ ચાલતું નથી. તો ચૌધરી દેવ અને કુશ અને ઋષિ એ બાલવાના છે. ક્યાં છે? બાલવાના. અને અન્નકૂટના યજમાન અમારું માણસા કેવો અમારું માણસા. અને એમાંય ત્યાં માણસા એરિયાના જ અમારે વધારે આવે. કેવા આવે છે? આ માણસાના જ વધારે એરિયાના આવે છે. તો અમારા ચોકસી પરિડા કુટુંબના કેવા પરિડા કુટુંબના અમૃતભાઈ રણછોડભાઈ, એમના ચિરંજીવી શૈલેષભાઈ છે, સૌરીન છે, પ્રીત છે, દેવાન છે અને શ્રીજી છે. અને શાકોત્સવ આજે જે શાકોત્સવ આપણે મનાવી રહ્યા છે એના સહયજમાન ચૌધરી અસ્મિતાબેન ગોવિંદભાઈ પ્રતાપપુરા અને ચૌધરી કાળાભાઈ બેચરભાઈ માણસા સ્વામિનારાયણ મંદિર નીચેનું ગામ બાપુપુરા અને હસ્તે રાજવી હોટલ વાળા. ગાંધીનગરના રમણભાઈ મણીલાલભાઈ વાણંદ, હસ્તે વિટેશભાઈ પટેલ, જોષ્ટાબેન ભક્તિભાઈ રામદાસ બૌદ્ધ સેવાભાવી નિર્માની અને કુકરવાળા ગામ કેવું કુકરવાળા ગામ, હસ્તે તેજેન્દ્ર દુર્ગા જ્વેલર્સવાળા ગોકીલાબેન સ્વરૂપ અને ન્યાલ, હસ્તે સ્તવક સંજયભાઈ સોમાભાઈ ચૌધરી ક્રેડિટ મેનેજર અને નિકુંજ મોતીભાઈ ચૌધરી એ પણ બાપુપુરાના છે, નિકુંજ બળદેવભાઈ ચૌધરી એ પણ બાપુપુરાના છે અને ચૌધરી કમુબેન જયસંગભાઈ કેશાભાઈ એઓ બાલવાના છે. ગંગા સ્વરૂપ કલાબેન બાબુભાઈ અંબાલા સપરિવાર મુખાસણ ગામના છે. અને આપણું ઈશન એને ક્યારેય ભૂલી ન જવાય. જેનો આ મંડપ છે વારે વારે જ્યારે કયો ત્યારે આવે એવા કરસનજી જુથાજી ઠાકોર ઈશનના છે. પટેલ દિનેશભાઈ રમણભાઈ પાનસર, રાવલ સુરેશભાઈ બાબુભાઈ પાનસર, પટેલ પ્રવીણભાઈ જીવનભાઈ કોરા ગુંજન એન્ટરપ્રાઇઝ છત્તા, પ્રજાપતિ સીતાબેન ઈશ્વરભાઈ કિશન, હસ્તે રાજેશભાઈ અનિલભાઈ નિલેશભાઈ, પટેલ પુરીબેન બાબુલાલ કિશન, હસ્તે ગાયત્રીબેન વિપુલભાઈ પટેલ, અક્ષર જયદીપ અને કુશ અને જીલ, ચૌધરી હિતેશભાઈ રોહિતભાઈ બાબુભાઈ બાપુપુરા, અક્ષર નિવાસી ચૌધરી સુભાષભાઈ જીવનભાઈ, ચૌધરી સુરેશભાઈ જીવનભાઈ, હસ્તે ભાવી અને ધવલ. અને યજ્ઞના સહયજમાન છે ચૌધરી ભાવેશભાઈ રઘુભાઈ પ્રતાપપુરા, ચૌધરી હીરાબેન કાંતિભાઈ દર્શનભાઈ એ બાલવા. ટાઈમ ઘણો થઈ ગયો છે, વિશેષ ટાઈમ લઈ લે. પૂજ્ય અમદાવાદ સાબરમતી નદીના કિનારે જ્યાં આપણા ઈષ્ટદેવ નરનારાયણ દેવ જે એની જન્મભૂમિ છે ત્યાં મંદિર છે, તો એવા ત્યાંના મહંત અત્રે પધાર્યા છે. તો ટૂંકમાં એવો આ સભાને સરસ મજાના આજના આપણા હનુમાનજી મહારાજના દશાબ્દી મહોત્સવ નિમિત્તે સરસ મજાના શુભ આ સત્સંગને આશીર્વાદ આપશે પૂજ્ય મોહન સ્વામી.
શ્રી નરનારાયણ દેવ, એ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની શુભ આજ્ઞાને આશીર્વાદથી સમગ્ર ધર્મકુળના રાજીપાથી સુંદર મજાનું શ્રી કષ્ટભંજન દેવ એમનો 10મો વાર્ષિક પાટોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે એ સભાની અંદર વિરાજમાન એવા વક્તા શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી સુંદર મજાનું આ આયોજન કર્યું છે, એવા અમારે ગુરુ સમાન કૈલાસ સ્વામી કહેતા કે સ્વામી તે આ સભાની અંદર વિરાજમાન દરેક બ્રહ્મનિષ્ઠ સંતો, સુંદર મજાનું જેને યજમાન પદ શોભાવ્યું છે એવા યજમાન શ્રીઓ અને આપ સર્વે શ્રીજી મહારાજને લાડીલા દરેક ભક્તજનો, વાલા ભક્તજનો, આજે કષ્ટભંજન દેવને પધરાવે 10 વર્ષ વાણા વયા ગયા, પણ 10 વર્ષની અંદર હનુમાનજી મહારાજે કેટલાય હરિભક્તોના મનોરથો પૂરા કર્યા. હું અહીંયા 5 મહિના જેવું રહ્યો હતો. એ સમય દરમિયાન કેટલાય હરિભક્તો હનુમાનજી મહારાજની આગળ આવીને બાધા રાખતા, સંકલ્પો રાખતા. ઘણા હરિભક્તોને વિદેશની અંદર જવું હોય અને વિદેશની ફાઇલ જો હલવાઈ ગઈ હોય, એનું કાગળિયું ન આવતું હોય, તો આ કષ્ટભંજન દેવને આંગણે આવી મસ્તક મૂકી અને જો સંકલ્પ કરે ને, તો એવા કેટલાય હરિભક્તોના મનોરથો એ હનુમાનજી મહારાજે પૂરા કર્યા. અને એના કારણે દેશ વિદેશની અંદર જઈ અને ઘણા હરિભક્તો સુખિયા થયા છે. એવું આ સુંદર મજાનું હનુમાનજી મહારાજનું નવ્ય ભવ્ય મંદિર, જેનું સંચાલન સ્વામી કરી રહ્યા છે, એમનું જીવન પણ વાલા ભક્તજનો મેં નજદીકથી જોયું છે. જેમ ગંગા નદીનું પવિત્ર જળ હોય એવું એમનું પવિત્ર જીવન છે. એકદમ જીવનની અંદર ખાલીસતા છે. જેવું હોય હરિભક્તને ભોળા ભાવે, નિર્દોષ ભાવે કહી દેવું. અને નિસ્પૃહિતા, સંતના જીવનની અંદર જેવી નિસ્પૃહિતા જોઈએ એવી નિસ્પૃહિતા જેમના જીવનની અંદર વણાયેલી છે. બીજા નંબરની અંદર સ્વામી અખંડ ભગવાનનું ભજન, માળા, ધ્યાન, કથા, વાર્તા સાંભળતા હોય, આવું સુંદર મજાનું જીવન છે, જેના કારણે એક બાજુ હનુમાનજી મહારાજ મનોરથ પૂરા કરી રહ્યા છે અને બીજા બાજુ સ્વામીના રૂડા આશીર્વાદ, જેના કારણે આજુબાજુના ગામડાઓમાંથી આવનારા દરેક હરિભક્તો સર્વે રીતે સુખિયા થઈ રહ્યા છે. આજના દિવસે હનુમાનજી મહારાજનો જ્યારે પાટોત્સવ છે, ત્યારે હનુમાનજી મહારાજની એક વાત કરીશ કે હનુમાનજી મહારાજ કેવા ભગવાનના ભક્ત છે કે હનુમાનજી મહારાજના શરણે તમે જાઓ ને, તો એનું નિશ્ચિત કામ થાય ને થાય. જ્યારે હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામચંદ્રજી લંકાની અંદર જવું હતું, ત્યારે સેતુ બાંધતા હતા. રામચંદ્ર ભગવાને વાનરોને આજ્ઞા કરી કે મોટા મોટા પહાડો લઈ આવો, નાના નાનાથી તો નહીં ચાલે. અને વાનરોને આજ્ઞા થઈ એટલે વાનરો મોટા મોટા પહાડો લઈને આવતા હતા. એ સમયે હનુમાનજી મહારાજ પણ આ સેવા કરતા હતા. હનુમાનજી મહારાજને યાદ આવ્યું કે પહાડો તો હિમાલયની અંદર બહુ છે, તો હિમાલયને ત્યાં ગયા. હિમાલયની પાસે જઈને કહ્યું કે તમારે દીકરા છે, એમાંથી મને એક દીકરો આપો કે જેથી કરીને ભગવાન શ્રી રામચંદ્રજીનું કાર્ય સેતુ બાંધવાનું ચાલી રહ્યું છે, એમાં તમારા એક દીકરાને આપો. ત્યારે હિમાલયની ઘણા દીકરા હતા, તેમ છતાં કોઈ આવવા તૈયાર ન થયું. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું, હનુમાનજી મહારાજને કહ્યું કે હનુમાનજી મહારાજ, મારું કલ્યાણ કરાવશો ને તમે રામચંદ્ર ભગવાન પાસે? તો કે હા, તમે નિશ્ચિત રહો. હનુમાનજી મહારાજ ગોવર્ધનને લઈને નીકળ્યા અને બરાબર રસ્તામાં આવતા હતા. ત્યાં નથી કોઈ પહાડ લાવવાનો નથી.
આટલી આજ્ઞા થઈ ગઈ એટલે તરત રામચંદ્ર ભગવાનની આજ્ઞા એટલે હનુમાનજી મહારાજ માટે તો શિરોમાન્ય હોય. જેવી આજ્ઞા સાંભળી તરત જ પોતે લીધેલો ગોવર્ધન પહાડ હતો ને નીચે મૂકી દીધો. ત્યારે ગોવર્ધન એમ કહે છે કે હનુમાનજી મહારાજ મને નીચે કેમ મૂકી દીધો? તો કે મારા પ્રભુની આજ્ઞા થઈ, હવે હું તને ત્યાં લઈ નહીં જઈ શકું, અને જો તને લઈ જાઉં તો ભગવાનની આજ્ઞા લોપાનું મને પાપ લાગે. બીજા નંબરમાં આજ ગોવર્ધન એમ કહે છે કે પણ હનુમાનજી મહારાજ, હું તો તમારા વિશ્વાસે આવ્યો તો, તમારી શ્રદ્ધાના કારણે હું આવ્યો તો કે હનુમાન કાપે કાપે કાપે, સંકટ કાપે ને કાપે, હું તમારા વિશ્વાસે આવ્યો તો અને તમે મને વચ્ચે મૂકી દીધો. ત્યારે હનુમાનજી મહારાજ કે હે ગોવર્ધન, તું અહીંયા રાહ જો, હું અભી જઈને આવું છું. હનુમાનજી મહારાજ રામચંદ્ર ભગવાન પાસે આવે. રામચંદ્ર ભગવાન ગોવર્ધનની ટચલી આંગળી ઉપર હું 7 દિવસ સુધી ધારણ કરી અને એનું કલ્યાણ ચોક્કસ કરીશ. કારણ કે હનુમાન તારા શરણે જે આવ્યો હોય, તારામાં જે વિશ્વાસ રાખતો હોય, એનું કલ્યાણ હું ચોક્કસ કરીશ. એમ કરી અને રામચંદ્ર ભગવાને આશીર્વાદ આપ્યા હતા. અને એ જ રામચંદ્ર ભગવાન જ્યારે કૃષ્ણ અવતાર ધારણ કર્યો ત્યારે વૃંદાવનની અંદર પોતે ટચલી આંગળી ઉપર એ જ ગોવર્ધનને 7 દિવસ સુધી ઊંચો રાખી અને પોતે એનું સુખ લીધું હતું, ગોવર્ધનને સુખ આપ્યું હતું. ભલા ભક્તજનો, એવી રીતે હનુમાનજીના શરણે કોઈ જાય છે ને એને હનુમાનજી મહારાજ રખડતો મૂકી દેતા નથી, રજડતો મૂકી દેતા નથી, કોઈના ઠેબા ખાવા મૂકી દેતા નથી. પણ હનુમાનજી મહારાજ એવા છે કે એના શરણે જઈને એને ભગવાન રામચંદ્રજીના શરણે મૂકી દે છે. માટે વાળા ભક્તજનો, આવું સુંદર મજાનું જ્યારે વાર્ષિક પાટોત્સવનું આયોજન થયું છે, એમાં એ 10મો વાર્ષિક પાટોત્સવ જ્યારે સ્વામી ઉજવી રહ્યા છે, ત્યારે આપણે સૌ કોઈ પ્રાર્થના કરીએ શ્રી નરનારાયણ દેવના ચરણની અંદર કે આ પ્રાંતના બધા જ હરિભક્તો અહીંયા હનુમાનજી મહારાજના ચરણે આવે, જે કોઈ સંકલ્પ કરે કે હનુમાનજી મહારાજ બધાયને સુખિયા કરે, એવી આજના દિવસે શ્રી નરનારાયણ દેવના ચરણની અંદર પ્રાર્થના, શ્રી કૃષ્ણભંજન દેવના ચરણની અંદર પ્રાર્થના, દરેક હરિભક્તોના દુઃખ ભગવાન દૂર કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ. પ્રેમથી અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ અને આદરતથી જે સંતો પધાર્યા છે તેઓનું આપણે સ્વાગત કરવું જોઈએ. તો હજી આપણે એક સંતે સાંભળવાના છે, ત્યાર પછી તમને આપણે રજા આપીએ. વિષ્ણુ સ્વામી રીતિ. હવે આ જે યજમાનો છે તો સ્વયંસેવક બંધુને ખાસ વિનંતી, આરતી પ્રગટાવે અને આરતી કરાવી લે. હા, જે હમણાં આપણે નામ લીધા તે બંને જણા ઉભા રહે ત્યાં મિતેશ, એટલે એમને આરતી આપી દે છે. ત્યારબાદ આરતી પછી આપણે ગુરુકુળથી પધારેલા સંત જેવો સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળના પૂજ્ય ગુરુ સમાન શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજીના શિષ્ય અને ખૂબ સંતોની સેવા કરે છે. પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળો, સહજાનંદ દયાળો, બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ દયાળે, ચરણે શીશ દયાળે, દુઃખ ના ત્યાં તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુ ધારે, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા, અગણિત નર નારી નિત્ય નિત્ય નવ કમલીલા કરતા અવિનાશી, પ્રભુ કરતા અવિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે, કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનો દે દર્શન કરશે, પ્રભુ દે દર્શન કરશે. કાળ
સ્વામી કુટુંબ સહિત દર્શે આયા સર કરુણાનિધિ કરુણા ભોગીની વારે કરુણા ભોગીને મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે. દરેક યજમાનો પધારે તો આપણા મહંત સ્વામી શ્રી વલ્લભ સ્વામી હરિભક્તોને સરસ મજાની સેવા શાકોત્સવમાં કરી છે, પાટોત્સવમાં કરી છે. હનુમાનજી મહારાજ યુવાન બહુ સારા આમ તો હેતવાળા છે. તો ઈશ્વરના કોઠારી યોગેશભાઈ પધારે અને તમાસરાના કોઠારી પધારે. બાપુપુરા સ્વામિનારાયણ મંદિરથી જો કોઈ કોઠારી પધારે તો બાપુપુરા બાના પધારે. પછી કોઈ વડુના કોઠારી હોય તો એ ન હોય તો એના કોઈ પ્રતિનિધિ પધારે. આ સરગવ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભગત પધારે. બહુ સેવા ભાવી છો. હા, આ કોઠારી પહેરાવ પહેલી. હા, આવા કોઠારી નહીં મળે. હવે એક સંતને આપણે સાંભળી લઈએ. સાંભળવા જેવા છે, મહાન વિદ્વાન છે એવા ગુરુ સમાન પૂજ્ય હા, એ પણ શાસ્ત્રી સ્વામી પ્રેમચંદ દાસીના શિષ્ય છે અને અમારા દેશના છે. ભાઈ ભાઈ પધારો. ઘનશ્યામ સ્વામી કિશન ગામને આંગણે સરસ મજાનો દિવ્ય ભવ્ય મંદિર વિરાજમાન શ્રી રોકડિયા હનુમાનજી મહારાજ તથા એમના રામકૃષ્ણ સ્વામી અગ્રજ તથા મંદિરના મહંત આદરણીય વડીલ સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી વલ્લભ સ્વામી તથા નારાયણઘાટ મહંત સત્યસંકલ્પ સ્વામી તથા ગામથી એટલે આપણે બહુ કઈ લાંબુ ખેંચવું નહીં, પણ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં એક વાત કહે. મહારાજ કે દફાણમાં યજ્ઞ કર્યો, જેતલપુરમાં યજ્ઞ કર્યો, એ પછી બધાએ મોટા મોટા મંદિરોની જબરદસ્ત પ્રતિષ્ઠાઓ કરી, એના બધા મોટા મોટા વિષ્ણુયાગ મહાયાગ આદિ યજ્ઞ કર્યા. એમાં જે કોઈ ભક્તના દર્શન આ કોઈ સામાન્ય જીવાત્માને થઈ જાય તો એનો બેડો ફૂલ નહીં તો ફૂલની પાંખડી તેની જે સેવા કરેલી છે તેનું સર્વે કરીને ભગવાન શ્રી હરિ મંગળ વિસ્તારો અસ્તુ. જય સ્વામિનારાયણ. અને સેવા ભાવી છે. આમ તો માણસાના છે. ક્યાંના છે? માણસાના છે. જેવો અમરતલાલ રણછોડદાસ ચોકસી એનો ચિરંજીવી શૈલેષભાઈ પધારે એવો શૈલેષભાઈ આવો. અને બીજા મારા હિતવાળા હો, તેના મારા હિત એમના દીકરા મણિભાઈના એવા મણિભાઈ તો અતુલભાઈ પણ પધારે. અને બીજા ઈશ્વરપુરાથી ચૌધરી ઘનશ્યામભાઈ આવ્યા છે તો ચૌધરી ઘનશ્યામભાઈ પણ પધારે. ચૌધરી ઘનશ્યામ ઘણા જ સંતોને જવાનું હોય છે છતાં પોતાનો કિંમતી પૂજ્ય અમારા ગુરુબંધુ આભાર માનીએ એટલો ઓછો છે. અને અમારું બાવળા કેવું? અમારું બાવળા એમાં ટી સિરીઝ. કેવી સિરીઝ? ટી સિરીઝ. બંને આમ તો 3 છે ટી સિરીઝ ના. કેટલા? 3 જણા છે. એ નજીકના ગામના છે, સાકોદરાના વતની છે. ધોળકા મંદિર નીચે આવ્યું. બાવળા તો અત્યારે જુદું છે, પણ એમનો કંઠ જે મુક્તાનંદ સ્વામીને પણ આપણે યાદ કરી દઈએ એવો સરસ મજાનો કંઠ છે. અને જેવા બંને જે હાર્મોનિયમ વગાડે છે, મને એનું નામ તો નથી આવડતું, એ ત્રણેયનો સંગીતો વાળાનો પણ આભાર.
અને આ મંડપ વારે વારે આપણા મનસ્વામી કે છે તરત હાજર થઈ જાય છે એમનો પણ આભાર માનીએ છીએ અને સાઉન્ડ વાળા કેવા સાઉન્ડ વાળા આટલું સરસ સાઉન્ડ આમ તો નિષ્કુળમાં આવે હો કેમ કે મારું ગામ ઈસંગ એવું છે ને ના પાડે જ નહીં કોઈને એવા સાઉન્ડ વાળા પણ એમનો પણ આભાર માનીએ છીએ અને બહાર ગામથી તમામ જે ગામમાંથી આવ્યા બધાના ગામના તો નામ નહીં આવડે પણ બધા ગામના આવ્યા છે એ સર્વે સત્સંગી બંધુઓનો આભાર સહી જય સ્વામિનારાયણ અહીંયા આપણે વિરામ કરીએ અંતમાં 2 મિનિટ રામચંદ્રજી પરમાત્માને યાદ કરવા એટલા માટે યાદ કરીએ કે હનુમાનજી મહારાજને પણ આપણે યાદ કરવાના છે અને યજ્ઞની પૂર્ણાહુતિ કરવા આ યજમાનો જે છે તે યજમાનો ક્યાં જશે યજ્ઞની પૂર્ણાહુતિ કરવા એમની સાથે અમારા મહંત સ્વામી પણ જોડે છે બીજા અન્ય સંતો પણ પધારશે તો યજ્ઞની પૂર્ણાહુતિ કરવા તેઓ ભાઈ બધાના કુંડ ઉપર આપેલું છે આરતી આરતી પ્રગટાઈ દો ભાઈ બધા પાછળ બોલવાના આરતી પ્રગટાઈ દો ભાઈ આરતી થાય છે પ્રભુ જય કપી
કષ્ટભંજન રે રામચંદ્ર ભગવાન જય શ્યામ મહારાજ નારાયણ પુષ્પે દેવતાભિવંદનમ ભગવાન ને આરતી આપી બે હાથે મોટી આરતી લઈ લેવાની સ્વયં આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ ચક્ષુર વિશુદ્ધભિવંદનમ યજમાનો 2 મિનિટ થઈ ગયો કાજી કરવા જો જતન હમણાં તો મેં બધો ડગાવડી હંગાતી જતો તો મારો સારો સંબંધ છે રોટલા કરવા હેડો 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 2 રોટલા વધારતો આપણે શાકો તો રોટલો કરી દે ઓટલો બરે ફૂટ કરે કરે કે નજર લાગે યાર રે હુકો એ પેલા મે લાવો જીડે હાલો પાવાની માઈ વત પાણી સોની બોલાવતે હા ના સર Mana lagi hukum awak?
આવું એવું થયું સરસ. હતો નહીં. અમે તો કોઈ અરજી બરજી કશું કોઈ નહીં, ખાલી દર્શન કરવા આવીએ. અમેરિકા કેનેડા બધા બીજા થઈ ગયા. ફોકસ કરવું પડે નહીં, એટલે આ ટચ કરીએ ને એટલે ફોકસ થઈ જાય તો મને ખબર હોય. મસ્ત થઈ ગયું.
સવારમાં ભગવાનના મહામંત્રની જપની ધૂન સતત 1 કલાક સુધી જય પ્રભુ જય પ્રભુ ફોટો પાડો આજે ફૂલ હાથ ચડાવતો પેલું સુખડનો હાથ ચડાવતો બાપો એ રહ્યો કે સુખડનો હાથ ચડાવીશું બસ ના એવું ના કહેવાય મારા આપેલું પડી ગયું અલી લીલાના જોડમાં લ્યો મારો ભારત જિંદગી આગળ મળીએ તો એ મારે તો ઉભી રહી કઈ પુલિસ કે છે હરે
આટલું ભરીને કોઈ પાછળ આપવા જવાનું
જોજો મોવી ઉતરી જાય હા જોયું આપણે 15-20 મિનિટ હા તમે પાડી લો આ બાજુ જોજો હા